એનઆઈએ દ્વારા આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગ મામલે ચાલી રહેલી તપાસ અંતર્ગત 5 રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ દરમિયાન એનઆઈએ દ્વારા સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં મદ્રેસામાં કામ કરતા આદિલ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। એનઆઈએ દ્વારા અમદાવાદ જિલ્લા પોલીસને સાથે રાખીને આદિલને અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને તેના તાર આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે। અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું। ત્યારે તાંત્રિકની પૂછપરછમાં થયેલા ખુલાસાઓને પગલે અમદાવાદ પોલીસે વાંકાનેરના ધમાલપુર ખાતે જઈને તપાસ હાથ ધરી હતી, જેમાં 2 સાક્ષીઓને સાથે રાખીને જ્યાં તાંત્રિકે તેની પ્રેમિકાની લાશના ટુકડા કરીને દાટી દીધા હતા ત્યાં ખોદકામ કર્યું હતું। ત્યારે સ્થળ પરથી પોલીસને મૃતક યુવતીનું માથું સહિતના શરીરના અવશેષો મળી આવતા પોલીસે તેને કબજે કરીને એફએસએલમાં મોકલી આપ્યા હતા। આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 2 વર્ષ પૂરા થતાં રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા વોર્ડમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરી શ્રમિકોને ભોજન પીરસ્યું હતું, જે બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારમાં પસંદગી પામેલા 581 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। સાથે જ ગત 2 વર્ષમાં રાજ્ય સરકારે સામાન્ય જનના હિતને કેન્દ્રમાં રાખીને જે નવા નિર્ણય, નવા પ્રોજેક્ટ તેમજ નવી યોજનાઓનો પ્રારંભ કર્યો હતો તે તમામ પાસાઓને આવરી લેતી પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું।